ધોરણ 6 પલાસ એકમ 3 ચોમાસાનું સૃષ્ટિ સૌંદર્ય. બાળકોને જ્યારે આજે કહેવામાં આવ્યું કે આપણે આ એકમને ભણવા માટે બહાર જવાનું છે, એ લોકો આનંદિત થઈ ગયા અને પુસ્તક લઈને નીકળી પડ્યા પ્રકૃતિના સૌંદર્યને માણવા માટે. આજે નક્કી થયેલ મુજબ અમે મંદિરે પહોંચ્યા અને રસ્તામાં ઘણા બધા વનરાજીઓ જોઈ અને ત્યાં જઈને થોડો અભ્યાસ બાદ બાળકોને એક નવીન પ્રવૃત્તિ મેં કરાવી, જેમાં હાથમાં સેલોટેપ લગાવી દીધી. બાળકો અચરજપૂર્વક જોઈ રહ્યા હતા કે આ સેલોટેપ કેમ લગાવવામાં આવી છે, અને લગાવ્યા બાદ મારા દ્વારા સૂચના આપવામાં આવી. મેં એમને કીધું કે તમારે આસપાસના નાના નાના ફૂલ, પાંદડા, જે પણ તમને કંઈક ગમે એ તમારે એ સેલોટેપ પર ચોંટાડીને એક બ્રેસલેટ જેવું બનાવવાનું છે. મંદિરની પાસે હોવાને કારણે જે ચડાવેલા ફૂલોનો ઢગલો હતો એમાંથી ગુલાબની પાંદડીઓ બાળકો લઈ આવ્યા. નાના નાના ફૂલો અને જાત જાતની વનસ્પતિઓ પણ એમણે લગાવી અને પોતાના સુંદર મજાના બ્રેસલેટ બનાવ્યા. છોકરાઓની સાથે સાથે દીકરીઓએ પણ ખૂબ જ સુંદર મજાના બ્રેસલેટ બનાવ્યા હતા. આ સાથે દીકરીઓને અત્યારે આજે ગૌરી વ્રતનો પ્રથમ દિવસ હોવાને કારણે એમને પણ આજે ઉપવાસનો પહેલો દિવસ, એટલે ખૂબ જ મજાથી એમણે આજનો દિવસ પૂર્ણ કર્યો. 1 કલાકના અમારા ક્ષેત્રીય મુલાકાતમાં સુંદર મજાના અમે ફોટોગ્રાફ પાડ્યા, અમારા બ્રેસલેટો એકબીજાના જોયા અને ખૂબ જ આનંદ સાથે અમે અમારી આ ક્ષેત્રીય મુલાકાત પૂર્ણ કરી અને એકમ પણ પૂર્ણ કર્યો. આભાર.